टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। હવામાન વિભાગે આપેલા રેડ એલર્ટ વચ્ચે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો। અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે, રસ્તા જળતળબોળ થઈ ગયા છે। સમગ્ર ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ છે અને કેવી પરિસ્થિતિ છે તેનાથી અમે તમને વાકેફ કરાવીશું, પરંતુ સૌથી પહેલાં અમે તમને લઈ જઈએ દક્ષિણ ગુજરાત, જ્યાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે। સુરત જિલ્લાના માંડવી અને અરેઠ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે। માંડવી તાલુકાનું ઘોડસંબા ગામે સ્ટેટ હાઈવે પણ પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું। ગામમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા આશરે 2000 જેટલી વસ્તી મુશ્કેલીમાં મુકાઈ। સ્ટેટ હાઈવે પર કમરસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો। હાલ સમગ્ર વિસ્તારમાં તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। સુરત જિલ્લાની કીમ નદી બે કાંઠે વહી રહી છે। પાણીની આવક વધતા હથોડા અને નરોલી સહિતના ગામોમાં નદીના પાણીનો લોકોના ઘરોમાં ઘૂસી ગયા। અનેક વિસ્તારોમાં ઘરોની અંદર નદી વહેતી હોય તેવા ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા। પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોવાથી લોકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે। બીજી તરફ કીમ 4 રસ્તા નજીક આવેલી જીઆઈડીસીમાં કામદારો ફસાઈ જતા તેમનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। જીઆઈડીસીમાં કીમ નદીમાં પાણી ફરી વળતા અનેક કંપનીઓમાં પાણી ઘૂસી ગયા। નેશનલ હાઈવે 48થી બોરસરાને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થતાં 25થી વધુ કામદારો ફસાઈ ગયા। ઘટનાની જાણ થતાં જ પાલોદ પોલીસ અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ફસાયેલા લોકોને બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા। આ તરફ માંડવી તાલુકાના ઘોડદા ચેકડેમમાં મુખ્ય દિવાલમાં મોટું ભંગાણ પડતા ડેમનું સંગ્રહિત પાણી નદીમાં વહેવા લાગ્યું। વરે નદી પર આવેલો આ ચેકડેમ ખેડૂતો માટે સિંચાઈનું મહત્વનું સાધન માનવામાં આવે છે। સદનસીબે ભંગાણના કારણે કોઈ જાનહાનિ કે અન્ય નુકસાન નથી થયું, પરંતુ ચેકડેમ તૂટી જતા હવે ખેડૂતોને આખું વર્ષ સિંચાઈના પાણીની મુશ્કેલી ઊભી થશે। આ તરફ તાપી જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ડોલવણ તાલુકામાં એક જ દિવસમાં સૌથી વધુ 16.73 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા, મીંઢોળા અને જાંકરી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું, જેને પગલે નદી કાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્રએ 1300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા। પોલીસ અને બચાવ દળની ટીમોએ અનેક લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી સરાહનીય કામગીરી કરી। સુરત જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। તાપી નદી પરનો સિંગણપોર કોઝવે તેની ભયજનક સપાટીથી 2.34 મીટર ઉપર ઓવરફ્લો થઈ રહ્યું છે। કાકરાપાર ડેમમાં પાણીની ભારે આવક નોંધાતા હાલમાં કોઝવે પરથી 1.5 લાખ ક્યુસેકથી વધુ પાણી પસાર થઈ રહ્યું છે। તાપી નદી બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તંત્ર દ્વારા નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। નવસારી જિલ્લાના બિલીમોરા નજીકથી પસાર થતી અંબિકા નદી ભયજનક સપાટી વટાવી જતા ફરી એકવાર પૂરની સ્થિતિ સર્જાઈ છે। અંબિકા નદીના પાણી વધતા બિલીમોરા અમલસાડ કોસ્ટલ હાઈવે સાથે જોડાયેલા 10 જેટલા ગામોનો સંપર્ક તૂટ્યો છે। અનેક ગામોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ખાસ કરીને કે માત્ર 3 દિવસના અંતરે ફરી આવેલા પૂરે સમગ્ર વિસ્તારને બીજી વખત ગમરોડી નાખ્યો છે। નદીના વધતા જળસ્તરને પગલે સ્થાનિકોમાં ચિંતા વધી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ પણ સતત વધી રહી છે। આ તરફ નવસારી શહેરમાં આવેલા ભયજનક પૂરના કારણે નવસારી સુરત સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો। વેરાવળ જકાત નાકાથી એપીએમસી સુધીના રસ્તા પર પાણી ફરી વળતા રોજ અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને સુરતમાં નોકરી ધંધા માટે જતા લોકોની મુશ્કેલીમાં સતત વધારો થયો।
પાણી ભરાવાના કારણે ઇમરજન્સી સેવાઓને પણ અસર થઈ. તંત્ર દ્વારા લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. નવસારી નજીક પૂર્ણા નદીના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો તમે જોઈ શકો છો. પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. નદી કેટલી ભયજનક સપાટી ઉપર વહી રહી છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. આ તરફ ડાંગ જિલ્લામાં વરસાદે થોડો વિરામ લીધો હોવા છતાં નદીઓમાં પાણીની આવક હજુ યથાવત છે. અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. અહીં આવેલા ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. દૂરથી મનમોહક પણ નજીક જાઓ તો ભયજનક આ ધોધ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. જો કે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે તંત્ર દ્વારા ગાર્ડ તૈનાત કરીને લોકોને ધોધની નજીક જતા રોકવામાં આવ્યા. આ તરફ ભરૂચના અંકલેશ્વર નજીક નર્મદા નદીના પ્રચંડ પ્રવાહથી નદી કાંઠાની જમીનનું ધોવાણ થયું. જૂના કાંસિયા ગામે રંગ અવધૂત મહારાજના આશ્રમ નજીક કિનારો ધસી પડતા કેટલાક વૃક્ષો પણ નદીમાં સમાઈ ગયા. દ્રશ્યોમાં કેવી રીતે વૃક્ષ સાથે જમીન ધોવાઈ ગઈ તે જોઈ શકાય છે. જમીન ધોવાણના પગલે નદી કાંઠાના વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આ સાથે તંત્ર દ્વારા સ્થાનિક લોકોને નદીની નજીક ન જવાની અપીલ પણ કરવામાં આવી છે.